જમ્યા પછી પેટમાં બળતરા, દુખાવો કે એસિડિટી થતી હોય તો તમારે દવા લેવાની જરૂર નથી, પણ સૌથી પહેલાં તમારા રસોડાના આ ઔષધોનો ઉપયોગ કરવાની જરૂર છે. એમાં સૌથી પહેલું ઔષધ છે ધાણા. ધાણાનો પાવડર અને સાકરનો પાવડર મિક્સ કરીને ખાઓ જમ્યા પછી તરત, એટલે તમને જે એસિડિટી અને પિત્ત થતું હશે ઓછું થઈ જશે. કારણ કે આયુર્વેદમાં કહ્યું છે કે ધાણા દીપન, પાચન અને શીતવીર્ય છે. મોડર્ન મેડિકલ સાયન્સ અનુસાર ધાણામાં એવા ફ્લેવોનોઇડ્સ હોય છે કે જે શરીરમાં પિત્તની પ્રકૃતિને ઘટાડે છે, પિત્તના બનવાને ઓછું કરે છે. બીજા નંબરે, જો જમ્યા પછી તમારું પેટ ભારે થતું હોય તો તમારે અજમો ખાવો જોઈએ. આયુર્વેદમાં કહ્યું છે અજમોદા દીપન પાચનમ, એટલે કે અજમો દીપન પાચન કરે છે. મેડિકલ સાયન્સમાં પણ કહે છે કે અજમામાં થાઇમોલ નામનું તત્વ રહેલું છે કે જે આંતરડામાં ગેસને ઓછો કરે છે. હવે જમ્યા પછી જો તમને પેટનો ખૂબ દુખાવો થતો હોય તો એના માટે જીરું સૌથી બેસ્ટ છે. જીરકમ વાતનાશનમ દીપનમ ચ, એટલે કે જીરું વાતનું નાશ કરે છે અને દીપન છે. મોડર્ન મેડિકલ સાયન્સ અનુસાર જીરુંમાં ક્યુમિન નામનું તત્વ રહેલું છે જે આંતરડાના સ્મૂથ મસલ્સને રિલેક્સ કરે છે અને દુખાવાને ઘટાડે છે.